નમસ્તે, જય માતાજી। મારા મિત્રએ મને ફોન પર જણાવ્યું કે ભાઈ, તારી પત્ની અત્યારે એક પારકા પુરુષ સાથે શહેરની એક બદનામ હોટલમાં દાખલ થઈ છે। મેં તેના પર વિશ્વાસ ન કર્યો, પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મારી પત્નીની ગાડી ખરેખર બહાર ઊભી હતી અને મારું સ્વમાન ખવાયું અને હું ગુસ્સાથી પાગલ થઈ ગયો અને પિસ્તોલ લઈને સીધો રૂમ નંબર 104માં ઘૂસી ગયો, જ્યાં સામે મારી પત્ની એક ખુરશી પર બેઠી હતી અને તેની સામે એક આદમી પૂરા જોશમાં ઊભો હતો। ગોળી ચલાવતા પહેલા મેં તે માણસનો ખભો પકડ્યો અને તેને ફેરવ્યો તો તેનો ચહેરો જોતાં જ મારા હાથમાંથી પિસ્તોલ પડી ગઈ, કારણ કે હકીકતમાં મારી જિંદગી એક એવા શાંત સમુદ્ર જેવી હતી જેના મોજા કિનારા સાથે અથડાઈને મધુર સંગીત પેદા કરે છે અને જેની અંદર શાંતિ અને મોહબ્બતના મોતી ભરેલા હોય છે। મને મારા નસીબ પર ગર્વ હતો અને હું અવારનવાર ઈશ્વર સામે આભારવશ માથું ઝુકાવી દેતો, કારણ કે તેને મને એ બધું આપ્યું હતું જેની ઈચ્છા એક સાધારણ માણસ કરે છે, જેમ કે દોલત, ઇજ્જત, સફળ કારોબાર અને સૌથી વધીને એક એવું ઘર જે મારી આખી દુનિયા હતું। મારું નામ રણજીત છે અને હું આ શહેરનો જાણીતો વ્યવસાયી છું અને લોકો મારી સફળતાના દાખલા આપે છે, પરંતુ તેઓ નથી જાણતા કે મારી સફળતા પાછળ મારા ઘરની શાંતિ અને તે શાંતિનું કારણ બે લોકો છે, મારો નાનો ભાઈ આર્યન અને મારી જીવન સંગીની અર્પિતા। હું તે બંનેને એટલો પ્રેમ કરતો હતો કે જો એક ત્રાજવામાં દુનિયાની બધી દોલત અને બીજામાં તેમનું સ્મિત મૂકી દેવામાં આવે તો મારો ઝુકાવ હંમેશા તેમની તરફ જ રહેતો। આર્યન મારો નાનો ભાઈ હતો, પરંતુ મેં તેને મારા દીકરાની જેમ પાળ્યો હતો, કારણ કે અમારા માથા પરથી માતા પિતાનો છાંયો બહુ પહેલાં જ ઉઠી ગયો હતો। મેં તેની આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું અને તેની દરેક જીદ પૂરી કરી હતી। તેને દુનિયાના દરેક દુઃખથી બચાવીને રાખ્યો હતો। મારા માટે આર્યન માત્ર ભાઈ નહીં પણ મારો ગર્વ હતો અને મને લાગતું હતું કે મારા ઉછેરની જ અસર છે કે તે ક્યારેય ખોટા રસ્તે ગયો નથી। તે કોલેજમાં ભણતો હતો અને ખૂબ જ હોનાર હતો અને હું તેના ભવિષ્ય માટે મોટા મોટા સપના જોતો હતો। બીજી બાજુ અર્પિતા મારી પત્ની હતી, જે મારી પ્રતિષ્ઠા અને મારા ઘરની રોનક હતી। અમારા લગ્ન પ્રેમ લગ્ન નહીં પણ પારિવારિક નિર્ણય હતો, પરંતુ લગ્ન પછી તેની નિષ્ઠા, શાલીનતા અને સાહસે મારા દિલમાં એવી જગ્યા બનાવી લીધી કે મને લાગતું હતું કે તેના વગર હું શ્વાસ પણ નથી લઈ શકતો। તે એવી દુર્લભ સ્ત્રીઓમાંથી હતી જે કોઈની એક નજર જોઈને તેની દિલની હાલત સમજી લેતી હતી। તેની સુંદરતાની આખા શહેરમાં ચર્ચા હતી, પણ મને તેના આત્મા અને ચરિત્ર સાથે પ્રેમ હતો। હું મારા મિત્રોની સામે ગર્વથી કહેતો હતો કે જો દુનિયામાં વફાદારીનું કોઈ જીવતું જાગતું ઉદાહરણ છે તો તે મારી અર્પિતા છે। મને મારી પત્ની પર એટલો અતૂટ વિશ્વાસ હતો કે જો કોઈ ફરિશ્તો પણ આવીને તેની વિરુદ્ધ કંઈક કહે તો કદાચ હું ફરિશ્તાને ખોટો પાડી દેત, પણ અર્પિતા પર ક્યારેય શંકા ન કરત। પણ મને શું ખબર હતી કે માણસનો આ જ આંધળો વિશ્વાસ ઘણીવાર તેના માટે અંધારા કૂવાનું કારણ બની જાય છે અને જેને તે પોતાની ઢાલ સમજે તે જ તેની પીઠમાં ખંજર ભોગવાની તૈયારી કરી રહ્યા હોય છે। તે કમનસીબ દિવસ પણ બિલકુલ સામાન્ય દિવસોની જેમ જ શરૂ થયો હતો, જ્યારે સૂરજના કિરણો મારા રૂમની બારીમાંથી ગળાઈને અંદર આવી રહ્યા હતા અને હું પથારીમાં સૂતો આવનારા દિવસ વિશે વિચારી રહ્યો હતો। રસોડામાંથી પાકતા પરોઠાની પણ સુગંધ આવી રહી હતી, જે એ વાતનો સંકેત હતી કે અર્પિતા મારા માટે નાસ્તો બનાવી રહી છે। હું સ્મિત સાથે ઉઠ્યો અને સીધો નાસ્તાના ટેબલ પર પહોંચ્યો, જ્યાં મારો ભાઈ આર્યન પહેલાથી જ હાજર હતો, પણ આજે તેના ચહેરા પર હંમેશાનું રહેતું સ્મિત નહોતું અને તે કંઈક પરેશાન અને ગભરાયેલો લાગી રહ્યો હતો। તેના કપાળ પર પરેશાની નાની બૂંદ ચમકી રહી હતી, જ્યારે રૂમનું તાપમાન બિલકુલ ખુશનુમા હતું। મેં ખુરશી ખેંચીને બેસતા અખબાર ઉઠાવ્યું અને ઉઠતી નજર નાખતા પૂછ્યું કે આર્યન, શું વાત છે? આજે કંઈક ચૂપ છે, તબિયત તો ઠીક છે ને? ત્યારે આર્યન ચોંકીને મારી તરફ જોવા લાગ્યો અને પોતાનો ગભરાટ છુપાવવાનો પ્રયત્ન કરતા બોલ્યો કે જી ભાઈ સાહેબ, બસ માથામાં હળવો દુખાવો છે, કદાચ રાત્રે મોડે સુધી વાંચતો રહ્યો છું। મેં અખબાર નીચે મૂકી દીધું અને ધ્યાનથી તેના ચહેરાને જોયો તો મારું દિલ બેચેન થઈ ઉઠ્યું, કારણ કે તે મારો ભાઈ હતો અને હું તેની રગેરગથી વાકેફ હતો કે તે જૂઠ બોલી રહ્યો હતો। તેમ છતાં મેં વિચાર્યું કે કદાચ ભણતરનું દબાણ હશે, એટલે મેં પ્રેમથી કહ્યું કે જો તબિયત ઠીક નથી તો આજે યુનિવર્સિટી ન જા અને ઘરે જ આરામ કર, કારણ કે હું નથી ઈચ્છતો કે મારો સિંહ જેવો ભાઈ બીમાર હાલતમાં આમ તેમ ફરે। એ જ સમયે અર્પિતા ચાની ટ્રે લઈને ત્યાં આવી ગઈ। તેણે હળવા રંગનું સૂટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પર એ જ માસુમિયત હતી જેનો હું દીવાનો હતો। તે સ્મિત સાથે મારી સામે ચાનો કપ રાખીને બોલી, રણજીત સાહેબ, આજે નાસ્તો જલ્દી કરી લો, તમને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે।
મેં તેનો હાથ પકડી લીધો અને પ્રેમથી કહ્યું કે અર્પિતા મેડમ, ઓફિસ તો અમે રોજ જઈએ છીએ, પણ આજે વાતાવરણ બહુ સારું છે અને મારું દિલ ઈચ્છે છે કે આજે સાંજે આપણે બંને ક્યાંક બહાર ડિનર પર જઈએ, કારણ કે ઘણા દિવસો થઈ ગયા આપણે એકબીજા સાથે સમય નથી વિતાવ્યો. મેં જોયું કે મારી આ વાત સાંભળતા જ અર્પિતાના ચહેરાનો રંગ હળવો ફીકો પડી ગયો અને તેની આંખોમાં એક ઓછાયો લહેરાયો, જેને મેં તે સમયે પ્રેમની શરમ સમજી, પણ તે હકીકતમાં ડરનો ઓછાયો હતો. તેણે નજર ચોરીને આર્યન તરફ જોયું અને પછી બોલી કે રણજીતજી, જરૂર જઈશું, પણ આજે આર્યનની તબિયત કંઈક ખરાબ લાગી રહી છે. જો આપણે ઘરે જ રહીએ અને હું તમારી પસંદગીનું ખાવાનું બનાવી લઉં તો કેવું રહેશે? મને થોડું આશ્ચર્ય થયું કે આવું કેમ, કારણ કે અર્પિતા તો બહારનો બહુ શોખ હતો. પછી મેં વિચાર્યું કે આ તેની મમતા છે, કારણ કે તે આર્યનને દિયર નહીં પણ દીકરાની જેમ માને છે, એટલે તેને એકલો છોડવા નથી માગતી. મારી નજરમાં તેનું માન પણ વધી ગયું અને મેં હસતા હસતા કહ્યું કે ઠીક છે મારી જાન, જેવી તારી મરજી, તું જે કહીશ એ જ થશે. મેં નાસ્તો પૂરો કર્યો, મારો કોટ પહેર્યો, બ્રીફકેસ ઉઠાવી અને અલવિદા કહેતા ઘરથી નીકળી ગયો. મારા મનમાં પણ નહોતું કે આજે હું આ ઘરને જન્નત સમજીને છોડી રહ્યો છું અને મારી પીઠ પાછળ એવું નાટક રચવામાં આવશે જે મારી જિંદગીને નર્ક બનાવી દેશે. હું મારી મોટી ગાડીમાં બેસીને ઓફિસ તરફ રવાના થઈ ગયો અને મારા મગજમાં બિઝનેસની ડીલ અને નફાના વિચારો ચાલી રહ્યા હતા. પણ મને શું ખબર હતી કે મારા ઘરની ચાર દિવાલની અંદર શું ખીચડી પાકી રહી છે. અસલ વાર્તા તો મારા ગયા પછી શરૂ થઈ. જ્યારે હું ગલીમાંથી હોર્ન વગાડતા નીકળી ગયો તો અર્પિતાએ દરવાજો બંધ કર્યો અને ફરીને આર્યન તરફ જોયું, જે હવે માથું પકડીને સોફા પર બેસી ચૂક્યો હતો અને તેની આંખોમાં આંસુ હતા. અર્પિતા તેની નજીક ગઈ અને સખ્તાઈ તથા ચિંતા મિશ્રિત અવાજે બોલી કે આર્યન, આજે તું આ શું કરી રહ્યો છે? તું જાણે છે કે તારા ભાઈ મારા પર અને તારા પર કેટલો ભરોસો કરે છે? જો તેમને જરા પણ જાણ થઈ ગઈ કે તું કયા રસ્તે ચાલી રહ્યો છે તો તેઓ જીવતા જીવ મરી જશે, કારણ કે તેઓ સિદ્ધાંતોના પાકા માણસ છે અને તેઓ એ સહન નહીં કરી શકે કે તેમનો લાડલો ભાઈ એક એવી છોકરીના પ્રેમમાં ગિરફ્તાર છે જેનો સંબંધ આ શહેરના સૌથી બદનામ વિસ્તાર સાથે છે. આર્યન, જે અત્યાર સુધી ચૂપ હતો, તે અચાનક અર્પિતાના પગમાં પડી ગયો અને બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યો અને તેણે હાથ જોડીને કહ્યું કે ભાભી, ભગવાન માટે મને રોકો નહીં. હું જાણું છું કે ભાઈ સાહેબ નારાજ થશે, દુનિયાવાળા વાતો કરશે. જો તમે મારો વિશ્વાસ કરો તો કામિની એવી છોકરી નથી જેવી તમે સમજી રહ્યા છો. તે વેશ્યા જરૂર છે, પણ તેનું દિલ ગુનાહોથી પવિત્ર છે અને તે આ કાદવમાંથી નીકળવા માગે છે. સંજોગોએ તેને મજબૂર કરી દીધી છે, કારણ કે તે એક શરીફ ખાનદાનની દીકરી હતી જેને અપહરણ કરીને ત્યાં વેચી દેવામાં આવી હતી. હું તેને પ્રેમ કરું છું ભાભી, અને જો તે મને ન મળી તો હું કંઈક ખોટું કરી બેસીશ. અર્પિતાનું દિલ પીગળી ગયું, કારણ કે તે આર્યનને આ રીતે રડતા જોઈ શકતી ન હતી. તેણે તેને હંમેશા પોતાના સંતાનની જેમ ચાલ્યો હતો, પરંતુ મામલો બહુ ગંભીર હતો. એક તરફ તેના પતિનો એકનો એક ભાઈ હતો જેની તે ઇજ્જત હતી અને બીજી તરફ એક નવયુવાનની જિંદગી અને મોતનો સવાલ. આર્યને રડતા રડતા કહ્યું કે ભાભી, મને બસ તમારો એક ઉપકાર જોઈએ છે. હું ઈચ્છું છું કે તમે માત્ર એકવાર મારી સાથે ચાલો અને કામિનીને મળો. તમે સ્ત્રી છો, તમારી નજર ઓળખી લેશે કે તે સાચી છે કે ખોટી, અને જો તમને તે પસંદ ન આવે તો હું ગીતાના સોગંદ ખાઉં છું કે તેનું નામ પણ પોતાની જીભ પર નહીં લાવું અને ચૂપચાપ ત્યાં જ લગ્ન કરી લઈશ જ્યાં ભાઈ સાહેબ કહેશે. પણ અત્યારે ભાઈ સાહેબને જણાવશો નહીં, કારણ કે તે લાગણીશીલ છે અને ગુસ્સામાં કંઈ પણ સાંભળ્યા વગર નિર્ણય સંભળાવી દેશે અને કદાચ મને ઘરમાંથી પણ કાઢી મૂકે. અર્પિતા તે ક્ષણે ભારે મૂંઝવણમાં પડી ગઈ, કારણ કે તે જાણતી હતી કે આ બહુ મોટું જોખમ છે, એક પારકા વિસ્તારની છોકરીને મળવું, અને તે પણ છુપાઈને, જે તેના સ્વભાવની વિરુદ્ધ હતું. પણ આર્યનની હાલત જોઈને તેની મમતા તેના સિદ્ધાંતો પર હાવી થઈ ગઈ. તેણે એક લાંબો નિશ્વાસો નાખ્યો અને વિચાર્યું કે જો તે એકવાર જઈને તે છોકરીને જોઈ લે અને તેને સમજાવી દે અથવા આર્યનને વિશ્વાસ અપાવી દે કે તે છોકરી તેના માટે યોગ્ય નથી, તો કદાચ તેનું ઘર તૂટવાથી બચી જાય. એ જ વિચારીને તેણે આર્યનના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, ઠીક છે આર્યન, હું તારી સાથે ચાલીશ, પણ મારી એક શરત છે કે આ મુલાકાત છેલ્લી હશે અને આપણે તારા ભાઈના આવતા પહેલાં પાછા આવી જઈશું, કારણ કે જો કોઈએ આપણને જોઈ લીધા તો મારી ઇજ્જત ધૂળમાં મળી જશે. આર્યને ખુશીથી માથું હલાવ્યું અને જલ્દીથી ઊભો થઈ ગયો. બપોરના બરાબર 2 વાગી રહ્યા હતા અને અર્પિતાએ કાળા રંગનો બુરખો પહેર્યો અને પોતાનો ચહેરો નકાબમાં છુપાવી લીધો. હું મારી મોટી ગાડી ઓફિસમાં લઈ ગયો હતો, પરંતુ ઘરમાં મારી બીજી નાની ગાડી હાજર હતી જેને ક્યારેક ક્યારેક સામાન લાવવા માટે વાપરવામાં આવતી હતી.
આર્યને ડ્રાઇવિંગ સીટ સંભાળી અને અર્પિતા પાછલી સીટ પર બેસી ગઈ. ગાડી ઘરના ગેટથી નીકળી અને શહેરના રસ્તાઓ પર દોડવા લાગી. મને નથી ખબર કે તે વખતે અર્પિતાના દિલમાં શું ચાલી રહ્યું હતું. ચોક્કસ તે ડરેલી હશે અને વારંવાર મારો ચહેરો તેની આંખો સામે આવી રહ્યો હશે. પણ તે દિયરના પ્રેમમાં એટલી આંધળી થઈ ચૂકી હતી કે તેણે એ પણ ન વિચાર્યું કે તે કઈ જગ્યાએ જઈ રહી છે. શહેરનો તે હિસ્સો જ્યાં હોટલ બ્લુ ડાયમંડ આવેલી હતી કોઈ શરીફ વિસ્તાર નહોતો. ત્યાં સજ્જન લોકો તો દિવસના અજવાળામાં પણ પસાર થવાથી ડરતા હતા અને તે જગ્યા પોતાની બદનામીના કારણે પ્રખ્યાત હતી, જ્યાં અવારનવાર યુગલો છુપાઈને મળવા આવતા હતા અથવા તો ગેરકાયદેસર ધંધા થતા હતા. આર્યને ગાડી હોટલના પાર્કિંગમાં લગાવી દીધી અને તેના હાથ ધ્રુજી રહ્યા હતા, કારણ કે તે પણ જાણતો હતો કે તે એક ખતરનાક રમત રમી રહ્યો છે. તેણે પાછળ ફરીને કહ્યું, ભાભી, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. તમે બસ તમારો ચહેરો સારી રીતે છુપાવીને રાખો. આપણે સીધા રૂમમાં જઈશું. કામિની ત્યાં આપણી રાહ જોઈ રહી છે. અર્પિતાએ ધ્રુજતા હાથે પોતાનો નકાબ સરખો કર્યો અને ગાડીમાંથી ઉતરી ગઈ. આર્યન આગળ વધીને તેના માટે રસ્તો બનાવવા લાગ્યો અને તે કોઈ રક્ષા કરવાવાળાની જેમ નહીં પણ એક સહારો આપનારની જેમ તેની સાથે ચાલી રહ્યો હતો. તે બંને ઝડપથી હોટલના મેઇન ગેટ તરફ આગળ વધ્યા, જ્યાં એક શંકાસ્પદ ગાર્ડ ઊભો હસી રહ્યો હતો. આ એ જ પળ હતી જ્યારે મારા નસીબનો સિતારો મુસીબતમાં આવ્યો અને મારી બરબાદીનો પાયો નંખાયો, કારણ કે એ જ સમયે રસ્તાની બીજી બાજુથી એક બીજી ગાડી પસાર થઈ રહી હતી, જે મારા બાળપણના મિત્ર અને બિઝનેસ પાર્ટનર શશાંકની હતી. શશાંક મારો એવો મિત્ર હતો જેના પર હું આંખો બંધ કરીને ભરોસો કરતો હતો, પણ તેની એક સમસ્યા હતી કે તે બહુ શંકાશીલ અને જજ્બાતી હતો. તે હંમેશા મને કહેતો હતો કે રણજીત, તું તારી પત્ની પર આટલો ભરોસો ન કરતો, કારણ કે સ્ત્રી આઝાદ હોય છે તો તેના પર કોઈ ભરોસો નથી હોતો. અને હું દરેક વખતે હસીને તેની વાત ટાળી દેતો હતો. પણ આજે કદાચ કુદરત શશાંકની વાત સાચી સાબિત કરવા પર તુલેલી હતી, કારણ કે તેની નજર અચાનક હોટલના ગેટ પર પડી અને તે ચોંકી ગયો. તેને પાર્કિંગમાં ઊભેલી તે નાની ગાડી જાણીતી લાગી અને તે વિચારવા લાગ્યો કે આ તો રણજીતની ગાડીનો નંબર છે. પછી આ અહીં શું કરી રહી છે? રણજીત તો પોતાની ઓફિસમાં હતો. તેણે પોતાની ગાડીની સ્પીડ 60 પર રાખી અને બહાર જોવા લાગ્યો. તેની નજર જે દ્રશ્ય જોઈ રહી હતી તે તેના માટે કોઈ વિસ્ફોટથી ઓછું ન હતું. તેણે જોયું કે હોટલના મુખ્ય દરવાજાથી એક યુવક અને એક બુરખાધારી મહિલા અંદર પ્રવેશી રહ્યા છે. તે યુવકે માથા પર ટોપી પહેરેલી હતી અને તેનો ચહેરો બીજી બાજુ હતો, એટલે શશાંક તેને ઓળખી ન શક્યો. પરંતુ તે સ્ત્રીના હાવભાવ, કદકાઠી અને સૌથી વધીને તે પર્સ જે મેં ગયા અઠવાડિયે તેની વર્ષગાંઠ પર ભેટમાં આપ્યું હતું, જેનો ફોટો મેં મોટા ગર્વથી શશાંકને બતાવ્યો હતો, તે બધું જ શશાંકની આંખો સામે ચીખી ચીખીને ગવાહી આપી રહ્યું હતું. તેના મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે આ અર્પિતા ભાભી જ છે, પણ બીજો વિચાર એટલો ભયાનક હતો કે તેના રૂવાડા ઊભા થઈ ગયા. તેણે વિચાર્યું, અર્પિતા ભાભી અહીં આ બદનામ હોટેલમાં, તે પણ કોઈ પારકા પુરુષ સાથે, આ કેવી રીતે શક્ય છે? રણજીત તો તેના સોગંદ ખાય છે, રણજીત તો તેની પૂજા કરે છે અને આ સ્ત્રી અહીં પોતાની ઇજ્જત નીલમ કરવા આવી છે. શશાંકનું લોહી ઉકળી ઉઠ્યું અને પોતાના મિત્ર પર દયા આવવા લાગી અને અર્પિતા પર સખત ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે જો તે રણજીતને આ વાત નહીં જણાવે તો મિત્રતાનો હક અદા નહીં કરે, કારણ કે તેનો મિત્ર ધોખામાં જીવી રહ્યો છે અને તેની પત્ની તેની પીઠ પાછળ અયાસી કરી રહી છે. શશાંક ગાડીમાં જ બેસી રહ્યો. તેનું દિલ અને દિમાગ અંદરો અંદર લડતા રહ્યા કે ફોન કરે કે ન કરે. ક્યાંક તેની શંકા ખોટી તો નથી ને, પણ પર્સ અને ગાડીનો નંબર જોર જોરથી સચ્ચાઈ બયાન કરી રહ્યા હતા કે આ અર્પિતા જ છે. છેવટે તેને નિર્ણય કરી લીધો અને ધ્રુજતા હાથે મોબાઈલ કાઢ્યો અને મારો નંબર લગાવી દીધો. બીજી બાજુ હું મારી વાતાનુકૂલી ઓફિસમાં બેઠો એક બહુ મોટી ડીલ પર સહી કરવાનો હતો અને મારો મૂડ ખૂબ જ સારો હતો. હું વિચારી રહ્યો હતો કે સાંજે અર્પિતા માટે ગજરો અને તેની મનપસંદ મીઠાઈ લઈને જઈશ અને તેના સ્મિતની કલ્પનામાં ખોવાયેલો હતો. ત્યારે અચાનક મોબાઈલની રિંગ વાગી અને સ્ક્રીન પર શશાંકનું નામ ચમકી ઉઠ્યું. મેં હસતા હસતા ફોન ઉપાડ્યો અને કહ્યું, હા ભાઈ શશાંક, કેમ છે યાર? આજે ઓફિસ ન આવ્યો, ક્યાં ગાયબ છે? મારી અવાજમાં બેફિકરી અને ખુશી હતી, પણ બીજી બાજુથી શશાંકનો અવાજ કોઈ ભારે પથ્થરની જેમ આવ્યો. તેમાં એવી ધ્રુજારી અને ગંભીરતા હતી કે મારું હાસ્ય ત્યાં જ અટકી ગયું. તેણે કહ્યું, રણજીત, તું ક્યાં છે? મેં ચોંકીને ફાઇલ બંધ કરી અને ખુરશી પર સીધો થઈ ગયો. દિલમાં એક અજાણી ચુભન થઈ. મેં કહ્યું, હું ઓફિસમાં છું યાર, બધું બરાબર તો છે ને? તારા અવાજને શું થઈ ગયું? કોઈ મુસીબત છે શું?
શશાંક થોડી પળો સુધી ચૂપ રહ્યો, જાણે શબ્દોએ તોડી રહ્યો હોય, જાણે તેને સમજાતું ન હોય કે પોતાના મિત્રની દુનિયા કેવી રીતે ઉજાડે, જાણે તે એ વિચારી રહ્યો હોય કે તે આ પ્રેમની સચ્ચાઈ કેવી રીતે બતાવે જે હવે બજારમાં વેચાઈ રહી છે. આખરે તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રણજીત, જે વાત મારે કરવી છે તે બહુ મુશ્કેલ છે. કદાચ તું વિશ્વાસ ન કરે, કદાચ મારા પર ગુસ્સો થઈ જા, મને ગાળો પણ આપી દે, પણ જો હું તારો મિત્ર છું તો તને અંધારામાં નથી રાખી શકતો, તને બરબાદ થતા નથી જોઈ શકતો. હું ગભરાઈને બોલ્યો, કોયડા ન ઉકેલ શશાંક, સાફ સાફ જણાવ શું થયું છે. ઘરે બધા ઠીક છે ને? મારો અવાજ ઊંચો થઈ ગયો અને દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. શશાંકે કહ્યું, રણજીત, હું આ સમયે શહેરને બદનામ કરનાર હોટલ બ્લુ ડાયમંડની બહાર ઊભો છું. તું જાણે છે આ કેવી જગ્યા છે? અહીં સજ્જન લોકો તો શું, ફરિશ્તાઓ પણ નથી આવતા. હું સ્તબ્ધ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે શશાંક ત્યાં શું કરી રહ્યો છે, પણ તેનું પછીનું વાક્ય મારા પર વીજળી બનીને પડ્યું. તેણે કહ્યું, મેં અત્યારે તારી નાની ગાડી અહીં પાર્કિંગમાં જોઈ છે, નંબર પણ કન્ફર્મ કર્યો, અને રણજીત, મેં તારી પત્ની અર્પિતા ભાભીને એક પારકા પુરુષ સાથે આજ હોટલની અંદર જતા જોયા છે. આ શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યા અને મગજમાં જોરદાર ધડાકો થયો, જેણે મારા હોશ ઉડાવી દીધા. એક પળ માટે લાગ્યું જાણે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યો હોય કે શશાંક મારી સાથે કોઈ ભદ્દો મજાક કરી રહ્યો હોય. મેં હાંફતા અવાજે બૂમ પાડીને કહ્યું, આ શું બકવાસ કરી રહ્યો છે? તને શરમ નથી આવતી મારી પત્ની વિશે આવી ગંદી વાતો કરતા? તે સવારે ઘરે હતી, તે એવી સ્ત્રી નથી તો મારી રજા વગર ઘરમાંથી પગ પણ બહાર મૂકતી. મેં ધમકાવતા કહ્યું કે બીજી વાર આવી વાત કરી તો ફોન મૂકી દઈશ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને આંખો સામે અંધારું છવાવા લાગ્યું હતું. પણ હવે શશાંકનો અવાજ પૂરેપૂરો ગંભીર થઈ ગયો હતો. તેણે કહ્યું, રણજીત, મને ખબર હતી તું આજ કહીશ, તું પ્રેમમાં આંધળો થઈ ચૂક્યો છે, પણ હું પાગલ નથી. મેં એ જ કાળો બુરખો જોયો છે, એ જ પર્સ જોયું જે તે ગિફ્ટ કર્યું હતું, અને ગાડીનો નંબર પણ કન્ફર્મ કર્યો છે, LZ404. એ જ નંબર છે ને તારી ગાડીનો? ગાડીનો નંબર સાંભળતા જ મારા હાથમાંથી મોબાઈલ સરકતા સરકતા બચ્યો. LZ404 એ ખરેખર મારી નાની ગાડીનો જ નંબર હતો. એક જ પળમાં મારો બધો વિશ્વાસ, મારું બધું માન અને મારો બધો પ્રેમ રેતીની દિવાલ બનીને જેમ તૂટી પડ્યો. મારા મગજમાં શેતાને વહેમ અને શંકાની ઝાડ ગોતવાનું શરૂ કરી દીધું. સવારનું તે દ્રશ્ય યાદ આવ્યું જ્યારે આર્યનની બીમારીનું બહાનું બનાવીને મને એકલો મોકલી દીધો હતો. તો શું આ બધું એક સમજી વિચારેલી સાજિશ હતી? શું બીમારીનું બહાનું ફક્ત મને ઘરમાંથી કાઢવા માટે હતું? શું એ જ કારણ હતું કે તે આજકાલ મારાથી કતરાવા લાગી હતી? મારું લોહી ઉકળી ઉઠ્યું અને પ્રેમની જગ્યાએ નફરત અને બદલાની આગ ભભૂકી ઉઠી. મને મારી મર્દાનગીનું અપમાન મહેસૂસ થયું અને લાગ્યું કે આખા શહેરમાં મારો તમાશો બની ગયો છે. મેં શશાંકને ફોન પર કશું ન કહ્યું, બસ કોલ કાપી નાખ્યો અને ટેબલ પર પડેલી ગાડીની ચાવી ઉપાડી લીધી. મારો ચહેરો હવે માણસનો નહીં, પેલા ઘાયલ સિંહ જેવો લાગી રહ્યો હતો જે પોતાના શિકારને ચીરી નાખવા માટે તૈયાર હોય. મેં ખાનામાંથી મારી લાયસન્સવાળી પિસ્તોલ કાઢી, તેની નાળ તપાસીને કમરમાં ખોસી લીધી અને મારા મગજમાં બસ એક જ તસવીર હતી, હોટલનો તે મનહૂસ રૂમ, મારી પત્ની અને એક પારકો મર્દ. મેં નક્કી કરી લીધું કે જો આ સાચું હશે તો આજે તમારો છેલ્લો દિવસ હશે. હું તમને બંનેને જીવતા નહીં છોડું. મેં મારા સ્વાભિમાનનો સોદો નથી કર્યો. હું આંધી તોફાનની જેમ ઓફિસમાંથી બહાર નીકળ્યો અને મારા નોકર આશ્ચર્યથી જોતા રહી ગયા, પણ મને કોઈની પરવા નહોતી. હું ગાડીમાં બેઠો અને એક્સિલેટર પર પગ દબાવી દીધો. ગાડી હવા સાથે વાતો કરવા લાગી અને મારું રૂખ એ જ બદનામ હોટલ તરફ હતું, જ્યાં મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા મારી રાહ જોઈ રહી હતી. હું પ્રતિશોધની આગમાં બળી રહ્યો હતો અને એ નહોતો જાણતો કે હું હકીકત જાણવા જઈ રહ્યો છું કે પોતાની તબાહી તરફ વધી રહ્યો છું. ગાડી રસ્તા પર બેલગામ આંધીની જેમ દોડી રહી હતી અને સ્પીડોમીટર તૂટતી સોય ખતરનાક હદોને અડી રહી હતી. મારા સીનાની અંદર ઉઠેલા તોફાનની સરખામણીમાં આ ગતિ કંઈ જ નહોતી. મગજની નસો ફાટવા જેવી હતી અને આંખોની સામે વારંવાર એ જ તકલીફદાયક દ્રશ્ય ઉપજી રહ્યું હતું. મારી અર્પિતા, જેને મેં પાપણો પર બેસાડી હતી અને જેની પવિત્રતાના સોગંદ હું આખા ખાનદાનમાં ખાતો હતો, તે આ સમયે કોઈ પારકા મર્દ સાથે આ શહેરની સૌથી અશ્લીલ અને બદનામ હોટલના કોઈ બંધ રૂમમાં મોજૂદ હતી. શશાંકના શબ્દો પીગળેલા કાચની જેમ મારા કાનમાં ગુંજી રહ્યા હતા કે મેં અર્પિતાને મારી આંખોથી તેની અંદર જતા જોઈ હતી. તે ક્ષણે શૈતાન મારા દિલમાં ઉતરી આવ્યો અને મારા સીનામાં ક્રોધની આંચ ભભૂકી ઉઠી. મારી મોહબ્બત, મારી વફા અને મારી બધી કુરબાનીઓ મને દગો અને છળ લાગવા માંડી. મને લાગ્યું કે હું દુનિયાનો સૌથી મોટો અને દયાને પાત્ર મૂર્ખ છું, જે એવી સ્ત્રીની પૂજા કરતો હતો જેની અંદર એક નાગિન છુપાયેલી હતી અને જે તક મળતા જ મને ડંખ મારવા તૈયાર હતી.
મારું લોહી ઉકળી રહ્યું હતું અને કમર પર લટકતી ભારે પિસ્તોલ વારંવાર યાદ અપાવી રહી હતી કે આજે મને મારા સ્વાભિમાનનો હિસાબ ચૂકવવો છે. આજે ન કોઈ દલીલ સાંભળવામાં આવશે, ન કોઈ સફાઈ માંગવામાં આવશે. મારી નજરમાં આ સમયે આ બધાનો અર્થ ફક્ત અને ફક્ત મોત હતો. મગજમાં ગઈકાલ સવારની ફિલ્મ ચાલવા લાગી કે કેવી રીતે તેણે સ્મિત આપીને મને અલવિદા કહ્યું હતું, કેવી રીતે આર્યનની બીમારીનું બહાનું બનાવીને મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તો શું એ સ્મિત જૂઠું હતું? શું તે ચિંતા માત્ર એક નાટક હતી? દરેક જૂની યાદ હવે કાંટાની જેમ વાગી રહી હતી. ટ્રાફિક સિગ્નલોનો મારા માટે કોઈ અર્થ રહ્યો નહોતો. મેં ઘણીવાર લાલ લાઇટ તોડી અને ગાડીઓની વચ્ચે સાપની જેમ રસ્તો બનાવતો આગળ વધતો રહ્યો. લોકો હોર્ન વગાડી રહ્યા હતા, કદાચ ગાળો પણ આપી રહ્યા હતા, પણ હું બહેરો થઈ ચૂક્યો હતો. મોબાઈલની રિંગ વારંવાર વાગી રહી હતી. કદાચ શશાંક ફોન કરી રહ્યો હતો અથવા ઓફિસથી કોઈ કોલ હતો, પણ મેં ફોન ઉપાડીને પૂરી તાકાતથી ડેશબોર્ડ પર પછાડ્યો, જેનાથી કાચ તૂટવાનો અવાજ ગુંજી ઉઠ્યો. હવે મારે કોઈની સાથે વાત નહોતી કરવી. મારો હવે પછીનો સામનો ફક્ત મોત અને તબાહી સાથે થવાનો હતો. 25 મિનિટની એ ઉન્માદી અને જીવલેણ ડ્રાઇવિંગ પછી હું એ વિસ્તારમાં પહોંચ્યો જ્યાં હોટલ, કોઠા અને અંધારા સોદા હતા. આ શહેરની પાસેનો સૌથી ગંદો અને બદનામ હિસ્સો માનવામાં આવતો હતો. અહીંની હવામાં જ અજીબ ગુંગળામણ અને ગંદકી ભરેલી હતી. ગલીઓ સાંકડી અને કચરાથી ભરેલી હતી અને રસ્તાઓ પર આવનારા કૂતરા તથા નશામાં ડૂબેલા લોકો ફરી રહ્યા હતા. દુકાનો બંધ હતી, પણ તેમના ઓટલા પર બેઠેલા અમુક શંકાસ્પદ લોકો મને ઘૂરી રહ્યા હતા. મેં હોટલની જૂની અને જર્જરિત ઇમારત તરફ જોયું, જેના માથા પર વાદળી રંગનું એક મોટું બોર્ડ લાગેલું હતું. તેની અડધી લાઇટો ખરાબ હતી અને તે વિચિત્ર રીતે ટમટમી રહી હતી, જાણે મારી મજાક ઉડાવી રહી હોય, જાણે કહી રહી હોય કે જો તારી ઇજ્જત અહીં નીલામ થઈ રહી છે. મેં ગાડીને એક જોરદાર ચીસ પાડતી બ્રેક સાથે હોટલના મુખ્ય દરવાજા સામે રોકી દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યો. સામે પાર્કિંગમાં મારી નજર સીધી પોતાની નાની સફેદ ગાડી પર પડી. LZ 404 તે ત્યાં ઊભી હતી અને જાણે ચીખી ચીખીને શશાંકની સચ્ચાઈની ગવાહી આપી રહી હતી. હું દોડીને ગાડી પાસે પહોંચ્યો અને તેના બોનેટ પર હાથ રાખ્યો. તે હજુ પણ ગરમ હતું, જેનો અર્થ સાફ હતો કે તે લોકો થોડીવાર પહેલાં જ અહીં પહોંચ્યા હતા. તે ગરમ બોનેટની ગરવી મારા અંદર સુધી ઉતરી ગઈ અને મારા અંદર બચેલી આશાની છેલ્લી કિરણ પણ ઓલવાઈ ગઈ. મને ખાતરી થઈ ગઈ કે મારી બરબાદી પૂરી થઈ ચૂકી છે અને મારું ઘર રાખનો ઢગલો બની ચૂક્યું છે. મેં એક નજર હોટલના કાચ પર લાગેલા દરવાજા પર નાખી, પછી મારું શર્ટ ઠીક કર્યું અને એ સુનિશ્ચિત કર્યું કે પિસ્તોલ દેખાય નહીં અને ભારે ઝડપી ડગલા ભરતા હોટલની અંદર દાખલ થઈ ગયો, જાણે કોઈ જલ્લાદ ફાંસીના માંચડા તરફ વધતો હોય. હોટલનો સ્વાગત કક્ષ એક નાનો અંધારો હોલ હતો, જ્યાં સિગારેટના ધુમાડા અને રસ્તા અત્તરની મિશ્રિત દુર્ગંધ ફેલાઈ હતી, જેનાથી શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. દિવાલો પર જૂની કરમાયેલી તસવીરો ટંગાયેલી હતી અને કાઉન્ટરની પાછળ એક જાડો માણસ બેઠો હતો, જેની આંખોમાં ઊંઘ અને નશો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના મોઢામાં પાન ભરેલું હતું. મને અંદર આવતો જોઈને તે ચોંકી ગયો, કારણ કે મારું મોંઘું 3-piece સૂટ અને મારો રૂપદાર દેખાવ સ્પષ્ટ કહી રહ્યો હતો કે હું તે જગ્યાનો સામાન્ય માણસ નથી. હું સીધો તેની પાસે ગયો અને કાઉન્ટર પર જોરથી હાથ પછાડ્યો, જેનાથી ત્યાં રાખેલું રજિસ્ટર ઉછળીને નીચે પડી ગયું. તે ગભરાઈને સીધો થઈ ગયો અને તેના મોઢામાંથી પાનની લાલ લાળ ટપકવા લાગી. મેં ઠંડા પણ ખતરનાક લહેજામાં તેની આંખોમાં આંખો નાખીને પૂછ્યું કે અત્યારે થોડીવાર પહેલાં એક બુરખાધારી સ્ત્રી અને એક મર્દ અહીં આવ્યા છે. તે કયા રૂમમાં રોકાયા છે? સાચું બોલી દે, નહીંતર હું આ આખી હોટેલને આગ લગાવી દઈશ. પહેલાં તો તે રિસેપ્શનિસ્ટ આનાકાની કરવા લાગ્યો અને ચાલાકી ભરા સ્મિતમાં તે બોલ્યો કે સાહેબ, અહીં રોજ સેંકડો લોકો આવતા જતા રહે છે. તેને કેવી રીતે ખબર પડે કે હું કોની વિશે વાત કરી રહ્યો છું? અને આમ પણ તેઓ પોતાના મહેમાનોની ગોપનીયતાનું પૂરું ધ્યાન રાખે છે. તેની આ વાત મારા અંદર સળગતી આગમાં ઘી હોમવા જેવી હતી. તે સમયે હું દલીલ કે કાયદા કાનૂન માનવામાં મૂળમાં નહોતો. મેં ખિસ્સામાંથી 5-500ની 2 કડક નોટો કાઢી અને તેના મોઢા પર ફેંકી મારી. મારું જેકેટ થોડું હટાવીને ચમકતી પિસ્તોલની ઝલક બતાવતા દાંત પીસીને ધીમા પણ ઝીંવેલ અવાજે કહ્યું કે જો તેને પોતાની જિંદગી વાલી હોય અને તે પોતાના બાળકોનો ચહેરો ફરી જોવા માંગતો હોય તો પગવાસ બંધ કરે અને રૂમનો નંબર જણાવી દે, નહીંતર બીજી ગોળી સીધી તેના મગજમાં હશે. પિસ્તોલ અને મારી આંખોમાં દેખાતું મોત જોઈને તે માણસ ભીગી બીલી બની ગયો. તેનો બધો નશો ઉતરી ગયો અને હાથ ધ્રુજવા લાગ્યા. તે જલ્દીથી ઝૂકીને રજિસ્ટર જોવા લાગ્યો અને હકલાતા બોલ્યો, સર, તે રૂમ નંબર 102માં છે. ગ્રાઉન્ડ ફ્લોર પર જમણા હાથ તરફ છેલ્લો રૂમ છે. કૃપા કરીને અહીં ગોળી ન ચલાવતા, પોલીસ આવી જશે.
તેની વાત મેં સાંભળી ન સાંભળી કરી અને તેને જોરથી ધક્કો મારીને કોરિડોર તરફ દોડ્યો. તે કોરિડોર સાંકડો, લાંબો અને અંધારો હતો. દિવાલોનો રંગ જગ્યાએથી ઉખડી ગયેલો હતો. છત પરથી પાણી ટપકી રહ્યું હતું. જમીન પર બિછાવેલું જૂનું કાલીન ગંદુ અને દુર્ગંધ મારતું હતું. દરેક ડગલે દિલના ધબકારા વધી રહ્યા હતા અને મારા ભારે બૂટનો અવાજ મોતની દસ્તકની જેમ ગુંજી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું જાણે હું કોઈ ડરામણી ફિલ્મનો હિસ્સો હોઉં, પણ આ કોઈ કલ્પના નહીં, હકીકત હતી અને તે સચ્ચાઈનો અંત ખૂબ જ ભયાનક હોવાનો હતો. મારા મનમાં વારંવાર સવારનો ચહેરો ઉપસી રહ્યો હતો અને આ વિચાર કે તે કોઈ બીજાની સાથે છે મને પાગલ કરી રહ્યો હતો. હું રૂમ નંબર 102ના દરવાજા સુધી પહોંચ્યો. દરવાજો બંધ હતો અને અંદરથી કોઈ અવાજ આવી રહ્યો હતો. એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, ડરથી નહીં પણ પ્રતિશોધની જ્વાળાથી. મેં પિસ્તોલ હાથમાં લીધી, તેની ઠંડી ધાતુને મહેસૂસ કરી અને સેફટી લોક હટાવ્યો, જેનો અવાજ તે ખામોશીમાં વિસ્ફોટ જેવો લાગ્યો. ઊંડો શ્વાસ લઈને મેં પૂરી શારીરિક શક્તિ એકઠી કરી અને જમણા પગે દરવાજાના તાળા પર જોરદાર પ્રહાર કર્યો. દરવાજો જૂનો હતો, તે મારી નફરતની ટક્કર સહન ન કરી શક્યો. લાકડું તૂટવાનો અવાજ આવ્યો, કુંડી તૂટી ગઈ અને દરવાજો ધડામ કરતા ખુલીને દિવાલ સાથે જઈને અથડાયો. હું પિસ્તોલ તાણીને ઘાયલ સિંહની જેમ અંદર દાખલ થયો અને ગરજ્યો કે કોઈ પોતાની જગ્યાએથી હલે નહીં, નહીંતર બધાને શેકી નાખીશ. રૂમનું દ્રશ્ય જોતાં જ મારા પગ જમીનમાં જડાઈ ગયા. રૂમ નાનો અને ગુગડામણ ભર્યો હતો. તેમાં એક જૂનો ડબલ બેડ અને 2 પ્લાસ્ટિકની ખુરશીઓ હતી. બારી પર મેલો પડદો લટકી રહ્યો હતો. સામે એક ખુરશી પર અર્પિતા બેઠી હતી. તેણે નકાબ ઊંચો કરેલો હતો. તેનો ચહેરો ડરથી સફેદ પડી ચૂક્યો હતો, જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય. આંખોમાં આંસુ હતા અને મને પિસ્તોલ સાથે જોઈને તે ચીસ પાડીને ઊભી થઈ ગઈ. તેના મોઢામાંથી રણજીત નીકળ્યું અને તે ધ્રુજવા લાગી. પણ મારી નજર તેના પર નહીં, પણ તે વ્યક્તિ પર હતી જે અર્પિતાની સામે ઊભો હતો. તેની પીઠ મારી તરફ હતી. તેણે બ્લુ જીન્સ, ઘેર ટી-શર્ટ અને માથા પર એક કેપ પહેરેલી હતી, જાણે તે કંઈક કહી રહ્યો હોય. પણ દરવાજો તૂટતા જ તે પોતાની જગ્યાએ સ્થિર થઈ ગયો. મારું લોહી ઉકળવા લાગ્યું. આ એ જ વ્યક્તિ હતો જેણે મારા સ્વાભિમાનને પડકાર્યું હતું, જેણે મારા ઘર અને મારી શાંતિમાં ગાબડું પાડ્યું હતું. મેં પિસ્તોલ તેની તરફ તાણી અને ચીસ પાડીને કહ્યું, કમીના, તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્ની સાથે અહીં આવવાની? તું સમજી બેઠો હતો કે રણજીત મરી ચૂક્યો છે, પણ આજે હું તને જીવતો નહીં છોડું. તારા ઘરવાળા પણ તારી લાશ ઓળખી નહીં શકે. આ સાંભળતા તે ગભરાઈને મારી અને તે વ્યક્તિની વચ્ચે આવી ઊભી રહી. હાથ જોડીને રડતા રડતા બૂમો પાડવા લાગી, નહીં રણજીત, ભગવાન માટે રોકાઈ જાઓ, ગોળી ન ચલાવતા. તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે ખોટું સમજી રહ્યા છો. આ તે નથી જે તમે વિચારી રહ્યા છો. આ કોઈ પારકો નથી. પણ હું ક્રોધમાં આંધળો થઈ ચૂક્યો હતો. તેની અવાજ મને સફાઈ નહીં પણ અપરાધની સાબિતી લાગી રહી હતી. મેં તેને હાથથી પકડીને જોરથી ધક્કો માર્યો અને બૂમ પાડી, સામેથી હટી જા. આજે હું આનો નિર્ણય કરીને જ રહીશ. તે લથડાઈને પલંગ પર પડી ગઈ અને રડતા રડતા પોતાનો ચહેરો છુપાવી લીધો. હું એક ડગલું આગળ વધ્યો અને તે વ્યક્તિનો ડાબો ખભો પોતાના મજબૂત હાથોથી જકડી લીધો. તે સમયે મને કશું સંભળાઈ રહ્યું નહોતું, સિવાય કે મારા પ્રતિશોધની આજ્ઞા. હું ઈચ્છતો હતો કે તેની આંખોમાં આંખો નાખીને મારું, કે મળતા પહેલાં તે રણજીતને કહેર જુએ. મેં પૂરી તાકાતથી તેને મારી તરફ ફેરવ્યો, પણ જેવો તે ફર્યો અને તેનો ચહેરો મારી સામે આવ્યો, મારો હાથ હવામાં જામી ગયો. મારી આંગળી ટ્રિગર પર પથ્થરની જેમ સખત થઈ ગઈ. મારા શ્વાસ ગળામાં અટકી ગયા. સમય થંભી ગયો. કાયનાત રોકાઈ ગઈ. તે ચહેરો કોઈ અજાણ્યા કે દુશ્મનનો નહોતો. તે તો મારા પોતાના લોહી, મારા કાળજાના ટુકડાનો ચહેરો હતો. તે આર્યન હતો, મારો નાનો ભાઈ, જેની આંગળી પકડીને મેં તેને ચાલતા શીખવ્યું હતું, જેને મેં દીકરાની જેમ પાળ્યો હતો. મારા હાથમાંથી પિસ્તોલ છૂટીને કાલીન પર પડી ગઈ અને તેનો ભારે અવાજ મારા દિલ પર હથોડાની જેમ વાગ્યો. હું આઘાતની હાલતમાં તેને જોતો જ રહી ગયો. મારું મગજ શૂન્ય થઈ ચૂક્યું હતું. આર્યનની આંખોમાં આંસુ ભરેલા હતા. તેનો રંગ પીળો પડી ગયો હતો અને ધ્રુજતા હોઠેથી તેણે મુશ્કેલીથી કહ્યું, ભાઈ સાહેબ. આ શબ્દ સાંભળતા જ મને લાગ્યું જાણે હું કોઈ ઊંડી ખાઈમાં પડી ગયો હોઉં. મારા ઘૂંટણમાં જીવ જ ન રહ્યો. હું લથડાઈને 2 ડગલા પાછળ હટી ગયો અને બસ એટલું જ કહી શક્યો, આર્યન, તું. મારું મગજ આ દ્રશ્યને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું. મારો ભાઈ અને મારી પત્ની એક સાથે તે બદનામ હોટલમાં. શું મારો ભાઈ પણ મારી સાથે ગદ્દારી કરી રહ્યો હતો? શું આ બંને મળેલા હતા? શંકાનો એક વધુ ઝેરી નાગ મારા મનમાં ફૂફાડા મારવા લાગ્યો. પણ એ પહેલાં કે હું કંઈ કહું કે કોઈ નવો આરોપ લગાવું, રૂમના ખૂણામાં બનેલા નાના બાથરૂમનો દરવાજો ખુલ્યો
અને ત્યાંથી એક છોકરી બહાર આવી. તે કામિની હતી, ખૂબ જ સુંદર, પણ તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આંખો રડવાથી સૂજી ગયેલી હતી. તેણે ઘણા બધા કપડાં પહેરેલા હતા અને માથા પર દુપટ્ટો ઓઢેલો હતો. તે ડરતી ડરતી બહાર આવી આર્યનની પાસે ઊભી થઈ ગઈ અને હાથ જોડીને બોલી, ભાઈ સાહેબ, ખુદા માટે આમને કંઈ ન કહો, બધો વાંક મારો છે. આ તો બસ મારી મદદ કરવા આવ્યા હતા. આ ફરિશ્તા છે. હું આશ્ચર્યના સમુદ્રમાં ડૂબતો જઈ રહ્યો હતો. મેં મારી પત્ની તરફ જોયું, જે હવે ઉઠીને ઊભી થઈ ચૂકી હતી અને ડૂચકા ભરીને રડી રહી હતી. પછી મેં આર્યન તરફ જોયું અને ત્યારબાદ તે અજાણી છોકરી તરફ. આ બધું શું થઈ રહ્યું હતું? મેં દહાડ મારીને પૂછ્યું. મારો અવાજ હજુ પણ ગુસ્સાથી ભરેલો હતો, પણ તેમાં ધ્રુજારી પણ હતી. મેં કહ્યું, મને હમણાં જ અને આ જ સમયે પૂરેપૂરું સત્ય જણાવો, નહીંતર હું આ બધું ખતમ કરી દઈશ. મને કોઈ જૂની વાર્તા નથી જોઈતી. આ સાંભળતા જ આર્યન આગળ વધ્યો અને મારા પગમાં પડી ગયો. તેણે મારા પગ પકડી લીધા અને બાળકની જેમ રડતા રડતા બોલ્યો, ભાઈ સાહેબ, મને માફ કરી દો. મેં તમારી સાથે જૂઠું બોલ્યો. મેં તમારા વિશ્વાસને ઠેંચ પહોંચાડી. પણ વિશ્વાસ કરો, મારો અને ભાભીનો દામન બિલકુલ સાફ છે. અમે અહીં કોઈ ખોટા ઈરાદાથી નહોતા આવ્યા અને ન તો તમારી દાનતમાં કોઈ ખોટ છે. હકીકતમાં આ છોકરી, આ કામિની, હું તેને પ્રેમ કરું છું. તેના મોઢેથી આ શબ્દ સાંભળીને હું હેરાન રહી ગયો. તેણે પોતાની વાત ચાલુ કરતા કહ્યું, ભાઈ સાહેબ, કામિની એક શરીફ અને ગરીબ ઘરની દીકરી છે, જેને અમુક જુલ્મી લોકોએ દગાથી આ ગંદકીમાં ધકેલી દીધી. તે અહીં મજબૂરીમાં કામ કરી રહી હતી. હું સોશિયલ વર્કના સિલસિલામાં અહીં આવ્યો હતો અને તે દરમિયાન મારી તેની સાથે મુલાકાત થઈ. હું તેને બચાવવા માગું છું. તેની સાથે લગ્ન કરીને તેને ઇજ્જતભરી જિંદગી આપવા માગું છું. પણ મને ડર હતો કે તમે ક્યારેય કોઈ વેશ્યા કે બદનામ મહોલ્લાની છોકરીને પોતાના વહુના રૂપમાં નહીં સ્વીકારો. તમે નારાજ થઈ જશો અને મને ઘરમાંથી કાઢી મૂકશો, કારણ કે તમે ખાનદાની ઇજ્જત પર સમજૂતી નથી કરતા. આર્યન ડૂચકા ભરતા બોલ્યો, એટલે ભાભીને આજીજી કરી હતી કે તે એકવાર આવીને કામિનીને મળે. ભાભી પહેલાં તૈયાર નહોતા, પણ મેં તેમને કસમ આપી કે જો તેમણે મારી મદદ ન કરી તો હું કંઈક કરી બેસીશ. મારો જીવ બચાવવા માટે ભાભી અહીં આવ્યા, જેથી તેઓ કામિનીને જોઈ શકે અને પારખી શકે કે તે કેવી છોકરી છે. અમારો હેતુ માત્ર મળવાનો હતો અને પાછા ચાલ્યા જવાનો હતો. અમે તમારી ઇજ્જત ઉછાળવા નહોતા આવ્યા, પણ અમે એક જિંદગી બચાવવા આવ્યા હતા. આ બધું કહેતા અર્પિતા રડતી રડતી મારી નજીક આવી અને બોલી, રણજીત, આર્યન સાચું કહી રહ્યો છે. મેં તેને બહુ સમજાવ્યો હતો કે આ રસ્તો ખોટો છે અને આપણે રણજીત સાથે વાત કરવી જોઈએ, પણ આ બહુ વધારે ડરેલો હતો અને હું આને પોતાના દીકરાની જેમ સમજું છું. હું આની કેવી રીતે કંઈ જોઈ શકતી હતી, એટલે મેં વિચાર્યું કે જો હું પોતે જઈને તે છોકરીને મળીશ અને જો તે મને ઠીક લાગે તો હું આર્યનને સખ્તાઈથી ના પાડી દઈશ. પણ અહીં આવીને અને તે બાળકીની દાસ્તાન સાંભળીને ખબર પડી કે તે છોકરી ખરેખર પીડિત છે. અમે તો બસ નીકળવાના જ હતા કે તમે આવી ગયા અને આ બધું થઈ ગયું. અર્પિતા અને આર્યનની વાતો સાંભળીને કામિનીની માસુમિયત જોઈને મારા ઉપર જાણે ઠંડુ પાણી પડી ગયું હોય. મારો ગુસ્સો ફીણની જેમ બેસી ગયો અને તેની જગ્યા ભયંકર પસ્તાવો અને શરમજનકતાએ લઈ લીધી. હું પોતાની જ નજરોમાં પડી ગયો. મેં શું વિચાર્યું હતું અને હકીકત શું નીકળી. મેં મારી પવિત્ર પત્નીને ચરિત્રહીન સમજી, જેણે મારા ખાતર એક આટલું મોટું જોખમ લીધું હતું. મેં મારા ભાઈને, જે મને બાપનો દરજ્જો આપતો હતો, ગદ્દાર સમજ્યો અને હું મારા જ હાથે મારી દુનિયા ઉજાડવાનો હતો. જો હું ગુસ્સામાં આવીને ગોળી ચલાવી દેત તો શું થાત? મેં ધ્રુજતા હાથોથી પોતાનો ચહેરો છુપાવી લીધો અને ત્યાં જમીન પર બેસી ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આંસુ ખુશીના પણ હતા અને પસ્તાવાના પણ. મારું ઘર બચી ગયું. મેં અર્પિતાનો પાલો પકડી લીધો અને રડતા રડતા કહ્યું, અર્પિતા, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો. મેં તારા પર શંકા કરી. હું કેટલો ઘટિયા માણસ છું. હું તારા લાયક નથી. અર્પિતાએ પણ નીચે બેસીને મને ગળે લગાવ્યો અને બોલી, નહીં રણજીત, તમે તમારી જાતને કોસવાનું બંધ કરો. તમારી જગ્યાએ કોઈ પણ મર્દ હોત તો આવા જ સંજોગો જોઈને આવું જ વિચારત. ભૂલ અમારી છે. અમારે તમારાથી છુપાવવું જોઈતું ન હતું. અમારે તમારા ગુસ્સા કરતાં તમારા પ્રેમ પર વિશ્વાસ કરવો જોઈતો હતો. રૂમમાં હવે ડૂચકાઓનો અવાજ હતો. તે બદનામ હોટલનો રૂમ, જે થોડીવાર પહેલાં સ્મશાન બનવાનો હતો, હવે માફી, મોહબ્બત અને આંસુઓની જગ્યા બની ચૂક્યો હતો. મેં આર્યનને ઉઠાવ્યો અને છાતી સરસો ચાંપી દીધો. તેના હોવાની ગરમીએ મારા દિલનો ટાઢક આપી. મેં કામિની તરફ જોયું, જે ખૂણામાં ઊભી ચૂપચાપ રડી રહી હતી. તેની આંખોમાં એક આશા હતી અને એક ડર પણ. મેં મારા આંસુ લૂછ્યા અને આર્યનને કહ્યું, ગાંડા, જો તું મારાથી ડરવાને બદલે મારા પર ભરોસો કરત અને મને સાચું કહી દેત તો શું હું તારી વાત ન સાંભળત?
શું તને લાગે છે કે હું એટલો જાલિમ છું કે તારી ખુશીની આગળ સમાજની જૂઠી દિવાલ ઊભી કરત? ઇજ્જત કોઈ જગ્યા કે વ્યવસાયમાં નથી હોતી, માણસના ચરિત્રમાં હોય છે. આર્યને પોતાના ભાઈને ગળે લગાવી લીધો અને કહ્યું, ભાઈ સાહેબ, બસ ડરી ગયો હતો કે ક્યાંક તમે મને છોડી ન દો. મેં કામિનીના માથા પર હાથ રાખીને કહ્યું, જે થઈ ગયું તેને ભૂલી જા. તારી સાથે જે પણ કંઈ થયું છે તે ભૂતકાળ બની ચૂક્યો છે. જો મારો ભાઈ તને પોતાની ઇજ્જત બનાવીને અપનાવવા તૈયાર છે અને તું આ કાદવમાંથી નીકળવા માંગે છે તો હું તારી સાથે છું. મારા માટે કોઈ માણસનો ભૂતકાળ નહીં, તેનું વર્તમાન અને ભવિષ્ય મહત્વપૂર્ણ છે અને સૌથી વધીને મારા ભાઈની ખુશી. આજથી તું આ ઘરની ઇજ્જત છે. આ સાંભળતા જ કામિની મારા પગમાં પડી ગઈ અને દુઆઓ આપવા લાગી. અમે ચારે જ્યારે તે હોટલમાંથી બહાર નીકળ્યા તો સાંજ ઢળી ચૂકી હતી અને સૂરજ અસ્ત થઈ રહ્યો હતો, પણ મારા માટે એક નવી સવારની શરૂઆત રહી હતી. મેં બહાર ઊભેલી મારી ગાડીને જોઈ, પછી આકાશ તરફ નજર ઉઠાવી. શશાંકની શંકા પોતાની જગ્યાએ સાચી હતી, કારણ કે તેણે જે જોયું તે જ બતાવ્યું હતું. પણ આંખો જોયેલું પણ દરેક વખતે પૂરું સત્ય નથી હોતું. દરેક દેખાતી વસ્તુ હકીકત નથી હોતી. સંબંધો વિશ્વાસની નાજુક દોરથી બંધાયેલા હોય છે અને આજે તે દોર તૂટા બચી હતી. મેં અર્પિતાને મોટા સન્માનથી આગલી સીટ પર બેસાડી અને આર્યન અને કામિની પાછળ બેઠા. વાપસીની મુસાફરી બહુ શાંત હતી, પણ આ શાંતિ બોજારૂપ નહીં પણ સુકૂન ભરેલી હતી. ઘરે પહોંચીને મેં સૌથી પહેલાં શશાંકને ફોન કર્યો અને કહ્યું, યાર શશાંક, તે જે જોયું તે સાચું હતું, પણ જે સમજ્યું તે ખોટું હતું. તે મારી પત્ની સાથે કોઈ પારકો મર્દ નહીં, પણ મારો ભાઈ આર્યન હતો અને તેઓ કોઈ ખોટા કામ માટે નહીં પણ એક નેક કામ માટે ગયા હતા. મેં તેને પૂરી વિગત ન જણાવી, કારણ કે આ મારા ઘરનું રહસ્ય હતું. શશાંકે માફી માગી અને શરમ અનુભવી. થોડા દિવસો પછી અમે સાદગીથી આર્યન અને કામિનીના લગ્ન કરાવી દીધા. કામિનીએ સાબિત કરી દીધું કે તે એક શ્રેષ્ઠ પત્ની અને વહુ છે. પોતાની સેવા અને પ્રેમથી તેણે બધાના દિલ જીતી લીધા. અર્પિતાએ પોતાનું વચન નિભાવ્યું અને તે રહસ્ય હંમેશા રહસ્ય જ રહ્યું. તે દિવસ પછી મેં જિંદગીનો સૌથી મોટો પાઠ શીખ્યો કે ક્યારેય પણ હોશ અને ધીરજ વગર માત્ર શંકાના આધારે નિર્ણય ન કરવો જોઈએ, કારણ કે શંકા એ ઉદય છે જે મજબૂતમાં મજબૂત સંબંધને પણ પોલો કરી દે. જો તે દિવસે મેં ધીરજથી કામ ન લીધું હોત અને તે વ્યક્તિને બરાબર ઓળખ્યો ન હોત તો કદાચ આજે હું જેલના સળિયા પાછળ હોત અને મારું હસતું રમતું ઘર કબ્રસ્તાન બની ચૂક્યું હોત. ભગવાનનો આભાર કે તેણે મને આટલી મોટી કસોટીમાંથી કાઢી લીધો અને મારી જન્નત મને પાછી આપી દીધી. સાચું છે, ક્યારેક જેણે માણસ પોતાની બરબાદી સમજે એ જ તેની જિંદગીનો નવો વળાંક બની જાય છે. અને હોટલના રૂમ નંબર 102માં ખુલેલું તે રહસ્ય અમને વિખેરવાને બદલે પહેલાંથી પણ વધારે મજબૂતીથી જોડી ગયું અને પ્રેમનો પાયો શંકાની આંધીથી હંમેશા માટે સુરક્ષિત કરી ગયો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવી વિડીયોની સૂચના તરત મળી રહે. આભાર.